રાજકોટના કાલાવડ રોડ પર ગેમ ઝોન પાસે કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત, કાર ડિવાઈડર કૂદી રેલિંગમાં ફસાઈ। રાજકોટ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોન નજીક આજે એક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર પૂર ઝડપે જઈ રહેલા એક કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા વાહન અનિયંત્રિત બન્યું હતું। કાબુ ગુમાવ્યા બાદ કાર ધડાકાભેર રોડની વચ્ચે આવેલા ડિવાઈડરને કુદાવી સાઈડમાં આવેલી સુરક્ષા જાળી રેલિંગમાં ઘૂસી ગઈ હતી। ભરબપોરે સર્જાયેલા આ ઘટનાને પગલે મુખ્ય માર્ગ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માતની તીવ્રતા જોઈ પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જોકે કાર ડિવાઈડર કૂદી રેલિંગ સાથે અથડાઈ હોવા છતાં સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી કે કોઈને ગંભીર ઈજા પહોંચ્યાના સમાચાર નથી। અકસ્માત એટલો જબરદસ્ત હતો કે કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો, પરંતુ એરબેગ્સ અને સુરક્ષા સાધનોને કારણે અથવા સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। પોલીસે એકત્ર થયેલા ટોળાને દૂર કરી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી। હાલમાં પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનને માર્ગ પરથી હટાવવાની તજવીજ હાથ ધરી છે અને ડ્રાઈવર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હતી કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે।